हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां जशो। तो आज આપણે બનાવીશું મરચીવાળા। તો મરચીવાળા બનાવવા માટે આપણે પહેલાં તેનું બેટર બનાવી દઈશું। તો બેટર બનાવવા માટે જો અહીંયા મેં 2 ચમચા ચણાનો લોટ લીધો છે। તો હવે ચણાના લોટમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું। તો એમાં અજમો લીધો છે મેં, તો અજમો આ રીતે હાથમાં મસળીને અજમાને એડ કરી દઈશું। પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે। અને પછી આ બધા મસાલાને આપણે ચણાના લોટમાં મિક્સ કરી નાખીશું અને થોડું થોડું પાણી એડ કરીને તેનું બેટર બનાવી દઈશું। આપણે બહુ પતલું બેટર નથી બનાવવાનું, આપણે થોડું જાડું જ બેટર રાખવાનું છે। પતલું બેટર હશે ને તો મરચીવાળા એકદમ મરચીવાળામાં ચોંટશે નહીં અને બરાબર કોટિંગ નહીં થાય મરચીવાળામાં। એટલે આ રીતનું થોડું જાડું જ બેટર આપણે રાખવાનું છે, એકદમ પાતળું બેટર નથી કરી નાખવાનું। જો આ રીતનું બેટર આપણે રાખવાનું છે। જુઓ આ રીતે ઉપરથી પડે ને એકદમ રિબિન જેવું, તેવું બેટર આપણે રાખવાનું છે। તો જો આપણું બેટર બનીને તૈયાર છે। તો આને આપણે ઢાંકીને મૂકી દઈશું। તો હવે આપણે મરચાંને કાપી દઈએ। તો આ રીતે મરચાંને કટ કરી નાખીશું। જો આ રીતે મરચાંને કટ કરીને તમારે જો તીખું ખાતા હોય તો બિયાને રહેવા દેવા હોય તો બિયા રહેવા દેજો, અને જો તીખું ના ખાતા હોય તો આ રીતે બિયાને કાઢી નાખજો। જુઓ તો અહીંયા મેં બધા બિયાને કાઢી નાખ્યા છે। આમ તો આ મરચાં મોરા જ હોય છે એટલે તમે બિયાને રહેવા દો તો પણ વાંધો નહીં। તો જો મરચાં અહીંયા બધા આ રીતે મેં કાપી નાખ્યા છે। તો અહીંયા જો મેં બાફેલા બટાકા લીધા છે। તો બાફેલા બટાકાને આ રીતે આપણે છોલી નાખીશું છાલને, તેની છાલને આ રીતે કાઢી નાખીશું। તો જુઓ આ રીતે બધા બટાકાને છોલી દેવાના છે, તેની છાલને કાઢી નાખવાની છે। તો અહીંયા જો બટાકાનો મેં માવો બનાવી દીધો। તો માવામાં હવે આપણે લસણ આદુની પેસ્ટ એડ કરીશું। અહીંયા મેં લસણ અને આદુની પેસ્ટ એડ કરી છે। લસણ આદુની પેસ્ટ તમે એડ કરજો, ખૂબ સરસ ટેસ્ટ આવે છે મરચીવાળાનો। હવે તેમાં આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, મીઠું અને સહેજ ખાંડ એડ કરીશું। ખાંડ તમારે એડ કરવી હોય તો કરવાની, નકર તમે સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં ખાટો મીઠો સ્વાદ લાવવા માટે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું। પછી તેમાં થોડી કોથમીર અને કાપેલા લીલા મરચાં એડ કરીશું। પછી આ રીતે બધા મસાલાને બટાકાના માવામાં મિક્સ કરી નાખીશું। જો આ રીતે એકદમ મસાલાને મિક્સ કરી નાખવાનો છે માવામાં। આ રીતે તમે મિરચીવાળા બનાવો ને એકદમ ટેસ્ટી અને સરસ મિરચીવાળા તૈયાર થાય છે। તમે એક વખત બનાવી જોજો, પછી મને કમેન્ટ કરીને કહેજો કે તમને મિરચીવાળા કેવા લાગ્યા। તો જો આપણો મસાલો બનીને તૈયાર છે, એકદમ મિક્સ થઈ ગયો છે। તો હવે આ રીતે આપણે મરચાંને ભરી દઈશું આ રીતે। જુઓ તમારે આ મસાલાને તેલમાં ફ્રાય કરીને બનાવવો હોય તો પણ તમે એ રીતે પણ બનાવી શકો છો। પણ આપણે શું આ રીતે આના ભજીયા તરીએ છે ને એટલે મસાલો અંદરથી શેકાઈ જ જાય છે, મરચું શેકાય ત્યારે। એટલે હું અહીંયા ફ્રાય નથી કરતી બટાકાનો માવાને। તમારે જો તમને એવું લાગે તો તમે ફ્રાય કરી શકો છો। તો જો આ રીતે આપણે બહારથી પણ કોટિંગ કરી દીધું મસાલાનું અને અંદર પણ મસાલો ભરી દીધો। આ રીતે તમે મરચીવાળા બનાવો ને તો એકદમ સરસ મરચીવાળા તૈયાર થાય છે। આ મરચાંને પહેલાં મેં કલાક માટે ગરમ પાણીમાં મૂકી દીધા હતા, જેથી મરચાં એકદમ સરસ પોચા થઈ ગયા છે। તમે ગરમ પાણીમાં મૂકી દો ને તો સરસ મરચાં પોચા થઈ જાય છે। પછી તમે તરીને તમે તરો ને એટલે સરસ મરચાં કટ થઈ જાય છે। તે માટે તમારે આને કલાક માટે ગરમ પાણીમાં મૂકી દેવાના મરચાંને। તો જો આ રીતે આપણે બધા મસાલાને મરચાંમાં ભરી દેવાનું છે। જુઓ આ રીતે મેં અંદર પણ મસાલો ભર્યો છે અને બહારથી પણ આ રીતે મસાલાનું કોટિંગ કરી નાખ્યું છે। જુઓ મસાલો લગાવી દીધો છે બટાકાનો માવો। તો બધા મરચાં ભરાઈને તૈયાર છે। હવે એક વખત આપણે બેટરને જોઈ લઈએ અને આ રીતે મિક્સ કરી નાખીએ।
તો અહીંયા જુઓ તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે એક એક મરચીવાળાને આ રીતે આપણે લઈને આ રીતે ચણાના લોટના બેટરમાં આ રીતે ડૂબોળીને આપણે તળી નાખવાનું છે. જુઓ આ રીતે જે વધારાનું બેટર હોય તેને કાઢી નાખવાનું અને આ રીતે મરચાંને તળી દેવાના. જુઓ મિરચી વડાને જુઓ આ રીતે ચણાના લોટમાં ડબોળીને આ રીતે મરચી વડાને આપણે તળી નાખીશું. આ રીતે મરચીવાળા ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ મરચીવાળા બનીને તૈયાર થાય છે. અને એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે મરચાંને તળવાના છે. બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનું. જ્યારે આપણું તેલ બરાબર ગરમ થઈ જાય પછી ગેસ ધીમો કરીને આને આપણે મરચાંને થવા દઈશું. આ રીતે બધી બાજુથી મરચાંને તળી નાખવાના છે, શેકી નાખવાના છે. જુઓ તો જુઓ એકદમ કલર બદલાઈ જવો જોઈએ શેકાય એટલે આપણા મરચાં સરસ તૈયાર થઈ જશે. મરચી વડા તો તમને વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. અને મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જો આ રીતે ધીમા ગેસ ઉપર આપણે આને શેકવાના છે, તળવાના છે. જુઓ તો આપણા મરચીવાળા તૈયાર છે. જુઓ એટલા ટેસ્ટી અને સરસ મરચીવાળા બન્યા હતા. તો આપણે બધા મરચીવાળાને આ રીતે તળી નાખીશું. તો જો એ જ રીતે આપણે આને પણ તળી નાખીશું. એકદમ ધીમા ગેસ ઉપર જ આને તળવા દેવાના છે, જેથી અંદરથી કાચા ન રહી જાય અને બહારથી ચડી ના જાય. તે માટે આને ધીમા ગેસ ઉપર જ આને શેકાવા દઈશું આપણે. તો જો આપણા મરચીવાળા આપણા સરસ શેકાઈ ગયા છે. તો આને આપણે કાઢી લઈશું. તો જો ટેસ્ટી આપણા મરચીવાળા તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ મરચીવાળા તૈયાર થાય છે. જો હું તમને કટ કરીને પણ બતાવી દઉં તો જો અંદરથી પણ મસાલો ભરેલો છે અને બહારથી પણ સરસ મસાલો ભરેલો છે. અને મરચીવાળા આપણા ટેસ્ટી તૈયાર છે. તો ચાલો તમે પણ અમારી જોડે ખાવા મરચીવાળા. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું હવે બીજા વિડીયોમાં.